Standard 10th English Vocabulary. Unit number 4. A wonderful creation. પહેલો શબ્દ છે વન્ડરફુલ. વન્ડરફુલ એટલે અદ્ભુત. ક્રિએશન. ક્રિએશન એટલે સર્જન અથવા રચના. એક્સ્ટ્રીમલી. એક્સ્ટ્રીમલી એટલે ખૂબ જ, અત્યંત. બિઝી. બિઝી એટલે વ્યસ્ત. પછીનો શબ્દ છે કોન્સન્ટ્રેશન. કોન્સન્ટ્રેશન એટલે એકાગ્રતા. એન્જલ. એન્જલ એટલે દેવદૂત. ટુ અપિયર એટલે હાજર થવું. ટુ કમેન્ટ. કમેન્ટ એટલે ટીકા ટિપ્પણી કરવી. ટુ ક્રિએટ. ક્રિએટ એટલે સર્જન કરવું. ક્રીચર. ક્રીચર એટલે પ્રાણી. ડિટેલ્સ એટલે વિગતો. ક્યુરિયસ. ક્યુરિયસ એટલે ઉત્સુક અથવા તો આતુર. મૂવેબલ. મૂવેબલ એટલે હલનચલન થાય એવું. પછી છે લેપ. લેપ એટલે ખોડો. ટુ ડિસઅપિયર. ડિસઅપિયર એટલે અદ્રશ્ય થઈ જવું, ગાયબ થઈ જવું. નેક્સ્ટ છે ટુ એન્ડો. એન્ડો એટલે આપવું. ટુ ક્યોર. ક્યોર એટલે ઉપચાર કરવું. પછીનો શબ્દ છે અવેલેબલ. અવેલેબલ એટલે ઉપલબ્ધ અથવા તો સુલભ. માઇટી. માઇટી એટલે ખૂબ. ઇમ્પોસિબલ. ઇમ્પોસિબલ એટલે અશક્ય. ટાસ્ક. ટાસ્ક મીન્સ કાર્ય અથવા કામ. ટુ સપોઝ એટલે ધારવું. પ્રોબ્લેમ મીન્સ સમસ્યા અથવા તો મુશ્કેલી. પઝલ્ડ એટલે મૂંઝાયેલું. સ્ટાન્ડર્ડ મીન્સ આદર્શ અથવા તો પ્રમાણભૂત. ટુ અટર. અટર એટલે બોલવું. પછીનો શબ્દ છે ટુ રિક્વેસ્ટ. રિક્વેસ્ટ એટલે વિનંતી કરવી. ટ્રબલ. ટ્રબલ એટલે મુશ્કેલી અથવા તો સમસ્યા. ટુ રિફ્યુઝ. રિફ્યુઝ એટલે ના પાડવી. ટુ હીલ. હીલ એટલે મટાડવું અથવા તો સાજું કરવું. ટુ મેનેજ. મેનેજ એટલે સંભાળવું. ઇરિટેટેડ. ઇરિટેટેડ એટલે ચીડાયેલું. ટફ મીન્સ ભારે, સહનશક્તિવાળું અથવા તો ખડતલ. એક્સાઇટેડ એટલે ઉત્તેજિત. નેક્સ્ટ વર્ડ છે ટુ એન્ડ્યોર. એન્ડ્યોર એટલે સહન કરવું. ટુ રીઝન. રીઝન એટલે બુદ્ધિપૂર્વક વિચારવું. ટુ કોમ્પ્રોમાઇઝ. કોમ્પ્રોમાઇઝ એટલે સમાધાન કરવું. ટુ બી ઇમ્પ્રેસ્ડ એટલે પ્રભાવિત થવું. મિરેકલ. મિરેકલ એટલે ચમત્કાર. નેક્સ્ટ વર્ડ છે યુનિક. યુનિક એટલે અજોડ અથવા અનુપમ. પેઇન. પેઇન એટલે વેદના અથવા પીડા. પ્રાઇડ. પ્રાઇડ એટલે ગર્વ અથવા તો અભિમાન. ડિસઅપોઇન્ટમેન્ટ. ડિસઅપોઇન્ટમેન્ટ એટલે નિરાશા. અને છેલ્લો શબ્દ છે લોનલીનેસ. લોનલીનેસ એટલે એકલાપણું.